તો બધું જોયું તો ત્યાં અમને જઈને ત્યાં જોવા મળ્યું કે એમના ગળાની અંદર ક્લચ વાયર છે, એનાથી ટૂંકો આપ્યો છે, પછી પથ્થરથી માર્યું છે અને એમની એ જગ્યા પર નારિયેળ છે, ફુલાર છે અને લીલું કાપડ છે. એટલે એ જોયા પછી અમને એટલું જ અમે અનુમાન કર્યું કે આ મર્ડર જ છે. અને હું એટલું જ કહેવા માગું છું કે મને સાચો ન્યાય મળે એવી અપેક્ષા રાખું છું. કુંડલા ગામની એક પરિણીતાને ગળે વાયરથી ટૂંબો દઈ અને હત્યા કર્યા ને એની લાશ મળી આવેલ અને એ મરણ જનારના ભાઈ સંજયકુમાર આરતસિંહ પટેલનાએ શહેરા પોલીસ સ્ટેશનમાં તેઓની બહેનની હત્યા બાબતે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપેલી છે. તે ગુનો રજીસ્ટર કરી ગુનાની તપાસ શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી સાહેબને સંભાળેલ છે. આ ગુનાની અંદર પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આ ગુનો શોધી કાઢવા માટે સઘન પ્રયત્ન ચાલુ કરેલા છે.